બસ હવે તો જો આ શ્રાવણ મહિનો આવ્યો, હમણાં હવે રક્ષાબંધન આવશે અને એ તહેવાર ઉપર તહેવાર. આ મંદિરે જવાની કેવી મજા આવે, શ્રાવણ મહિનો હોય તો એને સવારમાં માણસો એટલા આવે, અમથાત કોઈ દેખાય નહીં, પણ આ શ્રાવણ મહિનો હોય ને તો એટલી આમ ભીડ હોય ને મંદિરે. જય શ્રી કૃષ્ણ બેટા. હું એકલા બોલો છું. એ કહું છું જો આ શ્રાવણ મહિનો આવ્યો એટલે કેવા વાર તહેવાર હોય, મંદિરે જવાની એવી મજા આવે ને, બધા જાતા હોય તો આપણને એમ થાય હાલો આપણે જાવી. બોલ તારે શું કામ હતું? મારે કામમાં એવું હતું કે આ રક્ષાબંધન આવવાનું છે તો બેન કેમ ન આવી રાખડી બંધ? એને હવે આવશે, એ કહેતી હતી ને દર વર્ષે આવે છે એટલે આવે જ ને. શું આવશે? લે કઈક કારણ તો હોય ને નહીં આવવાનું. પણ હવે મને તો કઈ ખબર નથી, મને તો કઈ કીધું નથી. વેલા મોડું થાય, હવે આવતી છે કા રસ્તામાં છે, મેં કઈ ફોન કર્યો નથી. અરે પણ એમ થોડું હાલે, હજી કાલ રાતે વાત થઈ એની હારે મારે. હા પણ કાલ તારે વાત થઈ, બધી વાત હાસી, પણ હવે કઈક થયું હોય, કઈક ઓચિંતાનું કોઈ ખાસા માંદું થયું હોય તોય ન આવી હોય, એવું થોડું છે. કાલ રાતે વાત થઈ ને તો મને કાંઈ એવું લાગતું નહોતું કે આ માંદી છે એમ. પણ આ તો હું કહું છું હાજા માંદા થયો, હવે આપણને શું ખબર કે હું કામ ને હજી નથી આવી એમ. હું તો વાટ જોઉં છું કે હમણાં આવશે. આજનો દિવસ એવો છે ને કે રક્ષાબંધન ભાઈ વાટ જોતો એને એવી ખબર ન પડે. વર્ષે એક વખત આવવાનું હોય આ રાખડી બાંધવા હાટું, તોય ટાઈમે આવી ન હોય કે. પણ જો દર વર્ષે આવી જ જાય છે ને ટાઈમે, આ વર્ષે કંઈક વહેલા મોડું કંઈક કામ આવી ગયું છે, ભગવાન જાણે. હવે ગાડી લઈને આવતા હોય તો ગાડીમાં પંચર બંસર પડ્યું હોય, આમ તેમ થયું હોય, બસમાં આવે તો ઈ મને નથી ખબર કે ઈ હું લઈને આવવાના હોય. તને ખબર છે તો ફોન કર કે કેમ હજી ન આવ્યા એમ. ફોને નથી ઉપાડતી, એને ખબર ન પડે એટલી કે ભાઈ વાટ જોતો હોય, બે બીજા કામ હોય કે ન હોય આપણે. હા પણ ફોન નથી ઉપાડતી એટલે કાંઈક એવું કામ આવી ગયું હોય તો જ ફોન ન ઉપાડે, નકર તો ફોન ન ઉપાડે તરત ફોન એક રીંગે ઉપાડી લઈશ. એના મનમાં હું હાલતું હોય, એના મનમાં હું કાંઈ હાલતું ન હોય. કાલ સાંજે તું કહેશો મેં વાત કરી, હરખી વાત કરી. હરખી કાંઈ નહોતી કરતી, કેમ? ધડાકા કરતી હતી મારી યારે ફોનમાં. હું હોય એ ખબર ન થાય. પણ ઈ તો જો ઘરમાં છે જામ તેમ બૈરા હોય, કંઈક બોલાચાલી થઈ હોય, હવે ઈ કંઈક મગજમારી હોય તો ઈ તડાકા મારતી હોય, નકર કઈ તારી સામે તડાકા મારે? તું એનો ભાઈ છો, તને ખબર છે ને તું એને કેટલો વાલો છો. ઈ બોલતી હતી પણ શબ્દો આપણા કુમારના હતા એવું લાગ્યું મને. હા પણ એટલે જો આ કદાચ કુમારને ન આવું હોય ને પરાણનું થતું હોય એટલે પછી બેન ઉપર ઈ ખીજાતા હોય, એટલે બેન તારી ઉપર ખીજાણી હોય એવું છે ને. બહુ મગજ ઉપર નહીં લેવાનું, ઈ છે ને આવતી જ હશે, કંઈક થયું હશે વેલા મોડું. થયું હોય તો પછી ફોન તો ઉપાડવો પડે ને, તો ખબર પડે આપણે બીજા કામ પતાવી ત્યાં સુધીમાં આવી જાય એમ. ભાઈ જો બાયું માણાને આમ રીંગ સડી હોય ને તો બાજુમાં ફોન પડ્યો હોય ને તો એ ફોન ન ઉપાડે. તને ખબર છે ને આ તારી ઘરવાળી હામો ફોન પડ્યો હોય તો ઉપાડે છે, કઈ તારી યારે બાધી હોય તો એમ બધાને એવું જ હોય કે પડ્યો હોય ને સામે તો એમ કે એનો ફોન છે ને દાઈ સડી હોય ને એનો ફોન આવે ને તો એ ઉપાડે જ નહીં, ભલે સામે કે રીંગ વાગે પણ નથી ઉપાડવો. એમ જ કે આ બૈરાનું છે ને થોડું કેવું જ હોય. એટલે એવું હોય ને તો આમ છે ને જરીક તાર આમ કે કાંટો મારવો હોય ને તો આટો મારી આય તા બેન આવી જાહે. બીજું તો શું કરવું, હું વાટ જોઈને જ બેઠી છું કે કઈ આવશે એમ. પણ મમ્મી આ તમે સમજો છો ને કે આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર વર્ષમાં એકવાર આવે, એકબીજા કેવા હોંશે હોંશે મળતા હોય, ખુશી ખુશી સુખ દુઃખની વાતો કરીએ. આમ આ છે રાખડી બાંધે, આ એને એટલી ખબર ન પડે કે કાલ વાત થઈ છે તો ટાઈમે પોગી જાય, વહેલા નીકળીએ. કારણ કે ખબર છે કે ભાઈ આ વસ્તી કેટલી અત્યારે વધી ગઈ, ટ્રાફિકનો બધો માહોલ છે અને તહેવારના દિવસે ને બધે ટ્રાફિક જ હોય, તો ટાઈમે નીકળવું જ પડે. હા એની ભાઈ ખબર જ હોય. હવે ક્યાંક અટવાણા હશે કે હવે હું થયું તો આવે પછી ખબર પડે કે ભાઈ કેમ એ મોડી આવી. એક ફોન કરી દે તો આપણને થોડીક નિરાત રહે, પણ હવે એ ફોન કેમ નથી ઉસકતી તો આવે પછી ખબર પડે કે ભાઈ હું છે ને હું નહીં એમ. જો આમાં બેનનો કાંઈ વાંક હોય ને તો કાંઈ વાંધો નથી, પણ જો કુમારે કાંઈક હળી કરી છે ને તો પછી મજા નહીં આવે. વચમાં તમે ન બોલતા, જો કહી દઉં છું. હા પણ આમ જો તોય આપણે શાંતિ રખાય. ક્યારેક વળી જો આ આદમીને મગજ છે ગરમ થઈ ગયો હોય, એને કામ હોય ને આપણી બેને કીધું હોય કે નહીં મારે અટાણે જાવું છે, એટલે થોડોક મગજ ગરમ થઈ જાય. પણ આપણે છે ને જમાઈ હોય ને એટલે મગજ થોડુંક શાંત રખાય. પછી જો તું કાંઈક બોલે ને તો એ હસોડો એ નહીં આવે ને આપણી બેનને નહીં આવવા દે. એવું કાંઈ ન થાય. એ લાગે તને તું જીદ કરશો એમ સામે જમાઈ ન જીદ કરે? એની જીદ રાખે એની ઘરે, અહીંયા ન હાલે એની જીદ, અને એ આ પવિત્ર તહેવારના દિવસે. ઈ વાત હાસી. જો તું આજ બોલે તો પછી એને કહીએ નહીં આવવા દે એમ.
હસોડી આવવા નહીં દે ને તો પછી ખબર પડશે આપણો રોતાય પાર નહીં આવે એટલે હા કરાય. આને કઈ બધા એને બાપાના રાજ થોડા હાલે છે, જમાઈના વાત કરો છો તો. એ જમાઈ હોય ને એને થોડાક આમ મસ્કા મારવા પડે, હથેળીમાં રાખવા પડે, ત્યાં તઈ આ દીકરીઓને આવવા દે નકર ખબર આજ છે. વાંધો આ તમારો આજ વાંધો. એકની એક દીકરી હોય ને તો જમાઈને આમ માથે બેહાડવાની કોશિશ કરે તો જમાઈ છે ને તો માટલા ધોવે માથે પછી. તું તાર હાહરાન ઘરે જાતી તને મથેળીમ ન થાસો કાંઈ એવું નથી. આ હશે અમે વ્યવહારે હોય ને ઊભા જ રહી છીએ ટાઈમે દર વખતે. એ કાંઈ નહીં, આમ જા તારું કંઈક જાવું ને તો આટો મારી આવી. જો બેન આવે ને તો હું તને ફોન કરી જા, અને બહુ ઉપાધિ કરમાં આવતી જશે. આવું નથી મારે બેઠો હોય વાટ. હા તો હારું હાલ બે હું બે હું. બનાવું જ છું ચા. ચાની વાત નથી કરતો. તારે તૈયાર નથી થવું? કેમ? અરે આજે રક્ષાબંધન છે, તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું? ના. કેમ? શું કેમ? નથી જાવું તો નથી જાવું. અરે પણ દર વર્ષે તો તું જાય છે, તો આ વખતે કેમ ના પાડે છે? તો દર વર્ષે જાતા હોય એનો મતલબ એવો તો ન હોય ને કે હું આ વર્ષે જાઉં. અરે ગાંડી, હા તહેવારની તો બહેન આખું વર્ષ રાહ જોતી હોય છે, અને આ તહેવાર આજે આવ્યો છે અને તું રાખડી બાંધવા જવાની ના પાડે છે. કંઈ સમજાતું નથી. હા, શું થયું છે તને? મને કંઈ નથી થયું, અને મને એ નથી સમજાતું કે એવું ક્યાં શાસ્ત્રમાં લખેલું છે કે બેનને હર વર્ષે ભાઈના ઘરે જવું જ પડે રાખડી બાંધવા. અરે તારો સગો ભાઈ છે, હે? જો હા, બેન ભાઈનો સંબંધ તો છે ને પવિત્રમાં પવિત્ર હોય છે, અને બેન રાખડી બાંધવા માટે આતુર હોય છે, તેમ ભાઈ પણ એની રાહ જોતો હોય છે. એ બિચારો રાહ જોતો હોય છે, અને તું રાખડી બાંધવા જવાની ના પડે છે. હે, તને પ્રોબ્લેમ શું થયો છે? મને કોઈ પ્રોબ્લેમ નથી થયો રાજ. એકની એક વાત તમારે કેટલી વાર કરવી છે? અને એવું જરૂરી છે કે હું રાખડી બાંધવા જઈશ તો જ મારા ભાઈ માટેનો મારો પ્રેમ સાબિત થશે? એમને જે બહેનો પોતાના ભાઈ સુધી રાખડી નથી પહોંચાડી શકતી કે ભાઈ સુધી રાખડી બાંધવા નથી જઈ શકતી, એ લોકો એના ભાઈને પ્રેમ નથી કરતી હોતી? અરે હું એવું નથી કહેતો તને. હે, આપણે એક જ શહેરમાં રહીએ છીએ અને ઘર પણ દૂર નથી, તો પછી તો સમજાતું નથી કે આ વર્ષે તું આવું કેમ કરે છે? જો એ બિચારો રાહ જોતો હશે તારી, તો તારે જવું જોઈએ. અરે એવું હોય તો હાલ, હું તારી સાથે આવું ને. મને એ નથી સમજાતું કે તમે ક્યારના એકની એક વાત પકડીને શું કામે બેઠા છો. હું કહું છું કે મારે નથી જવું, મારે નથી જવું. મારો ભાઈ છે, મારે રાખડી બાંધવી કે નહીં મારે જોવાનું છે ને. અરે પણ ગુસ્સો શા માટે કરે છે? પણ તમે એક હા કે નામાં સમજતા જ નથી. હું ક્યારની કહું છું કે નથી જવું, નથી જવું, નથી જવું, પણ તોય મને લાંબુ લાંબુ લેક્ચર આપો છો. અરે પણ તો તું દર વર્ષે જાય છે ને આ વર્ષે નથી કે એટલે હું તને પ્રેમથી કહું છું, એમાં ગુસ્સો કરવાની ક્યાં વાત આવે છે? હા, નક્કી કંઈક થયું લાગે છે જે તું મને કહેવા નથી માંગતી. કંઈ થયું છે? શું લાગે છે? મને કંઈ થયું હશે? નહીં, મારા ભાઈ યારે મારે ઝઘડો થયો છે? મારા ઘર પરિવારમાં કોઈ યારે ઝઘડો થયો છે? નહીં ને, નથી જવું મારે. હા, તો હું પણ એ જ કહું છું, કોઈ સાથે કંઈ ઝઘડો નથી થયો, કોઈ સાથે કંઈ બોલાચાલી નથી થઈ, તો પછી તને જવામાં પ્રોબ્લેમ શું છે? એ મારો પ્રશ્ન છે કે મારે જવું કે નહીં. એકની એક વાત હું તમને કેટલી વાર કહું રાજ? ઠીક છે, ઠીક છે. ક્યાર ના પાછળ પડી ગયા છો. અરે સમજાતું નથી મને, તું આજે આવું બિહેવિયર કેમ કરે છે? મને નથી સમજાતું કે તમે શું કામે પાછળ પડ્યા છો. અરે હું તો તમારા બેન ભાઈના સંબંધ છે એટલે રાખડી બાંધવાનું કહું છું, બાકી મને શું વાંધો હોય? અમારા બેન ભાઈનો સંબંધ છે ને, અમે જોઈ લેશું કે અમારે અમારા સંબંધને કેમ સાચવવો ને કેમ નહીં. એમાં બીજા કોઈ વ્યક્તિએ બોલવાની જરૂર નથી આવતી. હો, આ બીજો કોઈ વ્યક્તિ એટલે હું તારો પતિ છું. પતિ છો ને, સંબંધ તો મારો ને મારા ભાઈનો છે ને. કમાલની વાત છે. હાજર તો હા, બેન ભાઈના સંબંધમાંથી પતિને કાઢી નાખ્યો. જો હું તો ખાલી મારી ફરજ નિભાવી રહ્યો છું, બાકી તારે રાખડી બાંધવા જવું હોય તો જા, ના જવું હોય તો તારી ઈચ્છાની વાત છે. હે, હા, તો મને એમ થયું કે એ બિચારાને એકની એક તું બેન છે, હે, એ તારી રાહ જોતો હશે એટલે બસ મારા ભાઈ ઉપર આટલી બધી દયા ખાવાની જરૂર નથી રહી. અરે એને બિચારાએ કર્યું છે શું તો તું આવી રીતે વાત કરે છે? એની કંઈ ભૂલ થઈ છે? એને તને કંઈ કહ્યું છે કે તું એની સાથે આવી રીતે વર્તન કરવા મળી છે? મને કોઈએ કાંઈ નથી કીધું, પણ મારે આ વર્ષે નથી જવું તો નથી જવું. ઠીક છે, ઠીક છે, ના જવું હોય તો કંઈ નહીં, બસ
પણ આમ ગુસ્સો કરવાની જરૂર નથી. અને ત્યાં જે આ કાનમાં પણ કેમ કાંઈ નથી પહેર્યું? હે? આજ મારું મૂડ નથી. અને મહેરબાની કરીને મને છે ને આજ આખો દિવસ કામ સિવાયની ન બોલાવતા. અરે તું તારા ભાઈ સાથે જે પણ કરે તું મારી સાથે કેમ આવું વર્તન કરે છે? મેં શું ભૂલ કરી છે? હું તો ખાલી તને કહેવા આવ્યો હતો કે ભાઈ રક્ષાબંધન છે, ચાલો. બસ એ જ તમે ભૂલ કરી. સોરી કે સોરી મને અહીંયા આવીને યાદ કરાયું કે આજે રક્ષાબંધન છે. સોરી, ભૂલ થઈ ગઈ. તું ચા બનાવ, હા? ચા બનાવ. કમાલ છે. લે હું તમને આમ ગોતું ને તમે અહીંયા બેઠા ઈંડોળે. તમને કહું શું થયું? બોલ, કામ છે કઈ? કઈ ટેન્શન છે? ના, ટેન્શન તો કાંઈ નથી. તો કેમ આમ બેઠાસ? રાત થઈ ગઈ રક્ષાબંધનની, મારી બેન મને રાખડી બાંધવા ન આવી, એ ઉપાધિ કરું છું એટલે ઉદાસ બેઠો છું. એમાં જો આ ઉપાધિ ન કરવાની હોય. હે, તમે એના ભાઈ છો, એ તમારી બેન છે. હા, જે એને ખબર છે ને કે રક્ષાબંધન છે, એને રાખડી બાંધવી હોત તો આવી ન ગઈ હોત. એવી કઈ બેન હોય દુનિયામાં જેને એના ભાઈને રાખડી ન બાંધવી હોય? હે, હું એ જ કહું છું કે રાખડી એને જો બાંધવી હોત તો અત્યાર સુધી તમને વેટ થોડી કરાવતી હોત. હા, ક્યારની આવી ગઈ હોત. આ ફોન પણ આવ્યો ના આવ્યો? મારો ફોન પણ નથી રિસીવ કર્યો. શું કારણે નથી કર્યો ને એ કાંઈ સમજ નથી પડતી. નહીં બાંધવી હોય, તમારા પ્રત્યે પ્રેમ નહીં હોય. હા, આ કેવી વાત કરે છે તું? હા તો શું થયું? હા, વર્ષમાં એક વખત રક્ષાબંધન આવે અને એ રક્ષાબંધન ઉપર જો એક બેન એક ભાઈના ઘરે ન આવી શકતી હોય તો એનો મતલબ તો એ જ ને કે તમારા પ્રત્યે પ્રેમ નથી. એવું કાંઈ ન હોય. એક બેનને એના ભાઈ પ્રત્યે હંમેશા લાગણી અને પ્રેમ હોય જ છે, પણ શા માટે ન આવીને એનું કારણ તો જાણવું પડશે ને. ફોન રિસીવ કરે તો ખબર પડે કે શા કારણે નથી આવી. કારણ એ જ કે અહીંયા નહીં આવવું હોય, તમને રાખડી નહીં બાંધવી હોય, બીજું કારણ શું હોય? બાકી જો બીજું કારણ હોય તો તમારો ફોન રિસીવ કરી લે કે ના કરી લે, સીધી જ વાત છે. કઈ એવું તો નહીં હોય ને કે આપણા જમાઈએ આવવાની ના પાડી હોય? જમાઈ તો છે ને એકદમ ભોળા છે ને સારા છે. આ જો એને ના પાડવી હોત ને તો એકેય રક્ષાબંધન ઉપર તમને રાખડી બાંધવા ન આવવા દીધી હોય. એ તો વિચાર કરો. તો શું મારી બેન ખરાબ છે? એ જાણી જોઈને નથી આવી? ના, હું એમ નથી કહેતી કે તમારી બેન ખરાબ છે. હું તો એમ કહું છું કે તમને રાખડી નહીં બાંધવી હોય, એની ઈચ્છા નહીં હોય એટલે નહીં આવી હોય. તો પછી તમે શું કામે ટેન્શન લ્યો? હવે કોઈની ન આવી તો એને નથી પડી તમારી, તો તમે શું કામે એનું ટેન્શન લ્યો છો? અરે બેન ન હોય ને તો ચિંતા ન હોય. આ બેન હોવા છતાં પણ મારો હાથ રાખડી વગરનો કોરો રહી ગયો ને એટલા માટે ચિંતા છે. આ તમે જેટલો પસ્તાવો કરો છો એ અત્યારે એટલો પસ્તાવો કરતી હશે. પસ્તાવો થતો હોય ને તો અત્યારે તમારી બેન તમારી સામે ઊભી હોય, એટલો તો વિચાર કરો. બોલી લે, તું પણ બોલી લે, ખાલે ગામ પણ બોલશે. અત્યારે તું બોલે છે ને એમ મારો હાથ કોરો જોશે ને તો લોકો પણ કહેશે કે બેન હોવા છતાં પણ તારો હાથ કોરો શા માટે છે. જો હું તમને છે ને સંભળાવતી નથી, જે સાચું છે એ કહું છું. અને સાચું છે તો તમને ખબર જ છે ને અત્યારે શું છે. હા, સામે જ છે બધું. સામે તો દેખાય છે મને શું છે. મેં તમને કઈ કહી દીધું છે? હા, તે તો કંઈ નથી કીધું, પણ કંઈ બાકી પણ નથી રાખ્યું. પ્રેમ નહીં હોય ને જાણી જોઈને નથી આવી, આ બધું બોલે તો એનો મતલબ મારે શું કાઢવાનો? હું સાચું કહું ને એટલે તમને કડવું જ લાગશે. હા, આજે રક્ષાબંધન છે, હે તમારી બેન એટલી તો બુદ્ધિ વગરની નથી જ ને કે આ રક્ષાબંધન ભૂલી જાય. એને યાદ તો હશે જ ને કે નહીં હોય? તમે આટલા ફોન કર્યા, બાકી તો એક ગાય તમારો ફોન ઉપાડી લે છે. આજે જ કેમ નથી ઉપાડતી? કાલે તમે આટલા કર્યા તો પણ ફોન રિસીવ નથી કરતી. તો વાત તો તારી સાચી છે. કહે છે ને કે સાચું હંમેશા કડવું હોય છે, પણ સાચું અમુક વખત બોલાય, અમુક વખત પણ સાચું અમુક વખત બોલાય અને અમુક વખત ન બોલાય. ક્યાં સાચું બોલવું ને ક્યાં નહીં એ તને સારી રીતે સમજ હોવી જોઈએ, પણ તને તો મોઢામાં આવે બોલવાની આદત પડી. સાચું લે,
મેં આમાં ખોટું શું કીધું? એક જ વસ્તુ છે, તમારી બેનને એટલું બધું તમારા પ્રત્યે પ્રેમ હોત તો અત્યારે તમારી હાજર હોત. આ સીધી જ વાત કરું છું. કેવી વાત કરે છે? શું મંડાણી છે? તમારી બેનને પ્રેમ નથી? અરે બેનને ભાઈ પ્રત્યે હંમેશા પ્રેમ હોય જ છે, પણ નક્કી કોઈ કારણ હોય ને તો જ મારી બેન ન આવી હોય. બાકી આતુરતાથી દરેક બેન આ દિવસની રાહ જોતી હોય. આવે નહીં તો કાંઈ નહીં, પણ ફોન તો રિસીવ કરે કે ના કરે એ તો વિચાર કરો. મને છે ને ડાઉટ આમાં કુમાર ઉપર જ છે કે એણે નક્કી કંઈ કીધું હોય બેનને તો જ એ ન આવી હોય. બાકી એવું બને જ નહીં. ભૂલ બેનની અને ભૂલ કાઢવાની જમાઈની. હા, એમાં જમાઈનો શું વાંક છે? અરે માની લીધું કે કદાચ તું સાચી છે, તું જે કહે છે એ સાચું કહે છે, પણ કદાચ મારા શબ્દો પણ ખોટા ન હોય ને. એ તો હવે જોયું છે કોના શબ્દ ખોટા છે ને કોના સાચા છે. હં? મને તો આ બેનનો જ વાંક દેખાય છે આમાં. ના ના, એવી કોઈ વાત નથી. કાંઈ બેનનો વાંક નથી આમાં. માનો ન માનો એ તમારો પ્રશ્ન છે. જો ખાલી રક્ષાબંધન વહી ગઈ ને તોય નિકિતા ન આવી. એ વાતનું મને છે ને બહુ દુઃખ થાય છે. કેમ નહીં આવી હોય? પણ હવે એને ઘરે કંઈ તકલીફ થઈ હશે અને નહીં આવીએ કેમ તો જ ન આવે, નકર ભાઈને રાખડી બાંધવા ન આવે એવું થોડું બને. પણ આમે આ આપણા મહેન્દ્રના લગ્ન થયા ને એને 1 વર્ષ થયું, 1 વર્ષ દીથા નથી આવી. એટલે મને એમ થાય છે કેમ નહીં આવતી હોય. અને પણ એક માણસ ફોન તો કરે ને, પણ મમ્મી શું કરો છો કે ભાઈ મારે નહીં અવાય, હા કે ના, કાંઈ ફોને નહીં, કાંઈ વાતે નહીં, કાંઈ નહીં. બસ એ હાહરાને ઘરે કોણ જાણ શું કરે છે ને સમજ નથી પડતી. એ પણ છે ને તું ફોન કરતી નહીં, પાછી છે ને તું ખીજાય ને તો પછી એને દુઃખ લાગશે ને કે ઘરમાં કંઈ ડખો થાય તો વગર કામની માથાકૂટ ઊભી થાય. તારે ફોન કરવાનું મન થાય ને તો તું કરતી નહીં, પણ આવશે એનો ફોન. હવે એક બેન ભાઈને રાખડી ન બાંધે તો મારો માક તરીકે એટલો હક નથી કે છોકરીને પૂછવાનો કે કેમ ન આવી? ફોન તો હું કરે જ. હવે વગર કામનો ડખો થાય ને એના ઘરમાં કંઈ ઉપાધિ હોય તો જ ન આવે ને, નકર તો આપણી દીકરીને શું વાંધો હોય આપણે? હે એના બહાર કાંઈ વાંધો પડ્યો છે? ગમે એવી ઉપાધિ હોય તો માણા એક ફોન તો કરે ને કે ભાઈ મારથી નહીં અવાય કે કેમ છે કેમ નહીં. આ તો કાંઈ નહીં, કદી હમાસારે નહીં પૂછવાનું કે ભાઈ માં જીવતી છે કે મરી ગઈ, કાંઈ નહીં. હવે એનો વાંક તો કહેવાય, પણ જો કાંઈક એવી વિટમણામાં હશે પોતે, અને કંઈક પારિવારિક કોઈક ઇસ્યુ હોય કે આ કોઈ હાજુ માંદું હોય તો કાલે ન આવી ગઈ હોય, કાં એની પોતાની તબિયત ખરાબ હોય, એવું બને ને. વરદી થઈ ગયું, મોઢું બતાવવા હસોડી નથી આવી અને માય નહીં સાંભળતી હોય. એમ કોઈ દી નહીં થતું હોય કે હાલ હું એક મારા માને ફોન કરું કે ભાઈ મારે અવાહે રાખડી બાંધવા કે નહીં અવાય. આ ઓલો કેટલો જીવ બાળે ખબર છે? એ મને કહેતો હતો કે કેમ રાખડી બાંધવા નહીં આવ્યું હોય. એ રોવા માંડ્યો પછી, એમ કે પવિત્ર ભાઈ બહેનનો તહેવાર હોય ને કે મારા હાથે રાખડી નથી બેન હોવા છતાં. એને નહીં દુઃખ લાગતું હોય? એ દુઃખ તો લાગે જ ને. આ તો બેન છે એટલે અપેક્ષા હોય. આ જો અમારે કોઈ છે નહીં, તેમ છતાંય કાકા મામાની દીકરીઓ હોય ને એ બેનું ઘણી વખત રાખડી બાંધવા આવતી હોય. પણ હવે બધા શું છે પોતપોતાના ઘેરે સ્થાયી થઈ ગયા અને આ હવે મોટા થઈ ગયા. આપણે નાના હતા તે અમને અપેક્ષા હતી કે હાલો કાકા બાપાની બેનું હોય એ આપણને રાખડી બાંધે. પણ આ તો જો આપણે હગી હોય ને બેનું એટલે બીજું બેનું રાખડી બાંધવા ન આવે. નકર તો ભાઈ બેન ન હોય તો 17 બેનું થવા આવે ને રાખડી બાંધવા આવે. પણ અટાણે હવે થોડું કહેવાય છે કોઈને કે ભાઈ તું મને રાખડી બાંધે, મારી બેન નથી આવી એમ. તોય કોકને એમ થાય કે લે આને કંઈક વાંધો હશે, બાધા બોલ્યા હશે, કેમ નહીં આવી હોય રાખડી બાંધવા. ગામને થોડું કંઈ મોઢે ગહણા બાંધવા જવાય છે. દુનિયા છે, લોકો વાતો કરે, અને એ કરતાં આપણે પોતાના ઘરના સભ્યોને ખબર પડે કે બેન આવી નથી રાખડી બાંધવા તો આ જો જલપાને થાય જ ને કે તમારી બેન કેમ ન આવી. હા તો એ પછી કહે જ ને. અને એ ઓલાનું માથું ખાય. આ મગજમારી ન્યા છે પછી. પણ હવે કાંઈક હશે, કાંઈક આંટી પડી હોય એવું લાગે છે મને ક્યાંક, પણ હવે હું પડી છે એ કે આપણને ખબર નથી. હું તમને એમ કહું છું તમારે હાલો મને તમે ના પાડો પણ તમે ફોન કરી શકો ને કે ભાઈ આ ભાઈ કેમ તું નથી આવતી, તારે કંઈ તકલીફ છે, અમારથી કંઈ બોલાઈ ગયું છે, જમાઈને કાંઈ વાંધો છે. હવે કંઈક વાત કરે તો ને નિવેડો આવે, આમની નહીં આવે કેટલા દી નહીં આવે. હવે એને મનમાં હું ધારી લીધું હોય શું ખબર પડે આ છોકરાઓએ. એ આ બધી છે ને અપરિપક્વતા છે. આ બધા છે ને હજી સમજણ નથી ધરાવતા એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક વસ્તુને પકડી લઈને પછી મૂકતા નથી. એટલે જ ને ભાઈ જે
વાત હોય આપણને કહે તો ખબર પડે ભાઈ કે જમાઈને કાંઈ જોતું હોય ભાઈ કંઈ માગતા હોય હું હોય તો આપણને શું ખબર કે પણ તો જો. ખબર પડે. હવે રક્ષાબંધન પતી ગઈ છે, હવે એ વાતને પડતી મેલની ભાઈ. કદાચ એ એકાદ બે દિવસમાં આવે હોત અને અઠવાડિયું રાહ જો, પછી જોયું જાય છે. ન આવે તો કંઈક કરશું પછી. હું પડતી મૂકું. હા મહેન્દ્ર ખબર છે તમને એ કેટલો ખીજાતો હતો, બેન નથી આવી બેન નથી આવી કરતો. આજે ખાવાય નહોતો બેસતો, પરાયણે ખવડાવ્યું કે મારે ખાવું નથી. અને ઓલી જલપાઈ નો પૂછપૂછ કરે એમ કે બેન આવવાના હતા એટલે હું મારા ભાઈને રાખડી બાંધવા ન ગઈ. એ કે આપણને હા, હવે આમાં પણ હવે આપણી દીકરી નિકિતાએ કર્યું જ છે એવું, એટલે થોડું ઘણું બધાને સાંભળવું જ પડે અને ઘરમાં વાતો થાય. માણા તો ગમે ને આઘા પાછા જઈને ફોન કરે કંઈક તકલીફ હોય તો કે ભાઈ મમ્મી મને આવી તકલીફ છે ભાઈ હું નહીં આવું. એ ફોન નથી કરતી એટલે આપણને એમ થાય કે એ કેમ ફોન નહીં કરતી હોય. હશે, હાલની હું ફોન કરીને પૂછી જોઈએ એવું તો. મારો ફોન ઉપાડે તો વળી વાત થઈ જાય તો હું તને કહે, હા પણ તું ફોન ન કરતી. હા હું નહીં કરું બસ. હાલ હાલ હું થોડુંક જતો આવું, બહાર આંટો મારતો આવું. હા જા. બેન ભાઈ તું આમ અચાનક આવ્યું? હા, હું અચાનક આવ્યો. તારી પાસે એક વાતનો જવાબ માંગવા આવ્યો છું. તું કહેતી હોય ને તો પૂછું. હા બોલ ને ભાઈ, કઈ વાતનો જવાબ જોઈએ છે તારે? તો મને એ વાતનો જવાબ આપ કે દર વર્ષે તું મારા માટે મોંઘી મોંઘી રાખડી લઈને આવતી હતી અને આ દિવસની રાહ તું કેટલી આતુરતાપૂર્વક જોતી હતી, અને આ વખતે ના તો તારો ફોન આવ્યો ના તો તું આવી. તને ખબર છે ને બેન, તું મારી એકની એક લાડકી બેન છો, અને બેન હોવા છતાં આ તારા ભાઈનો હાથ રાખડી વગરનો કોરો સારો લાગે. શા માટે ન આવી? કારણ જાણી શકું? ભાઈ કાંઈ કારણ નથી, બસ આ વખતે મારે બહાર જવાનું હતું ને એટલે હું ન આવી. હા તો કોઈ કારણ ન થયું બેન. એક બેન માટે એના ભાઈને રાખડી બાંધવાથી મોટું બીજું કોઈ કામ ના હોય, કોઈ કામ ના હોય. હા તું બીમાર હોત ને તો કદાચ હું માની લેત કે તું નથી આવી. કામ હતું ને તું ન આવે એ તો કોઈ કારણ ન થયું ને બેન. ભાઈ સાચું કહું ને તો મારી એ ઈચ્છા હતી કે હર વર્ષની જેમ હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં, અને હર વર્ષે જેમ હું તારી પાસે જીદ કરીને મારી બધી વસ્તુ માંગુ છું ને એ હકથી મારી વસ્તુ માંગુ, પણ આ વખતે મારો પગ જ ના ઉપડ્યો. જાણે છે બેન, જેમ એક ખેડૂત વાવણી કરવા માટે જમીનમાં બીજ રોપવા માટે વરસાદની વાટ જોતો હોય ને એવી રીતે મેં તારી કાલે રાહ જોઈ. કે મને વિશ્વાસ હતો કે મારી બેન દર વર્ષે એક અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી જાય અને રક્ષાબંધન જતું રહે ને ત્યાર પછી આઠમ સુધી મારા ઘરે રોકાતી. મને નહોતી ખબર કે આ વખતે એક સૂતરના તાતણા માટે તું મને આટલો તરસાવીશ. નથી ખબર મને. ભાઈ તું આવું બોલમાં. એક તો મારા મન ઉપર પહેલેથી બોજ છે કે હું આ વર્ષે તને રાખડી બાંધવાનું હોય, પણ ભાઈ તું સમજ, હું ધારું ને તોય મારો પગ ઈ ઘરમાં ન ઉપડે. શા માટે? બાપના ઘરે ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે એક બેનનો પગ ના ઉપડે? શું થયું છે કહીશ મને? નક્કી તું મારાથી કંઈ છુપાવી રહી છે બેન. જે હોય ને તે મને ખુલીને વાત કર ને તો સમજ પડે કે તું રાખડી બાંધવા માટે શા માટે ન આવી. ભાઈ માનું છું કે હું એ ઘરની દીકરી છું,
એ ઘર આજે મારા બાપનું છે, પણ એ ઘરમાં હવે તારી પત્ની પણ છે. તો શું તારી ભાભીએ તને ફોન કરીને ના પાડી છે કે તું આ ઘરમાં તારા ભાઈને રાખડી બાંધવાના આવે? તો મને કહે, જો આવું કંઈ હોય ને તો તારા લીધે હું એને ઘરમાંથી કાઢી મૂકીશ. અને જો મારે તને કાંઈ કીધું હોય ને તું એના પગમાં પડીને માફી માંગીશ. તારા ભૂલની સજા એ મને આપશે ને તો મને મંજૂર છે, પણ મારી બહેન ઉપર આંચ આવે ને એ મને મંજૂર નથી. અને તને ખબર છે બેન, આ દુનિયામાં જેને બેન નથી હોતી ને એ પણ કોઈને બેન માની અને એની પાસે રાખડી બંધાવે છે. જ્યારે મારે એક સગી બેન છે, હું કેવો અભાગ્યો ભાઈ છું કે સગી બેન હોવા છતાં પણ હાથ રાખડી વગર રહી ગયો છે. જો તો ખરા તું, તને તારા ભાઈ ઉપર આટલી દયા ના આવી? ભાઈ, હું તને કહું છું ને કે નહીં ઉપડો મારો પગ. સાચું કહું ને, એક બહેનને સૌથી વધારે પ્રેમ એના ભાઈ સાથે હોય. નક્કી તું મારાથી કંઈક છુપાવી રહી છે. જો તું મને ન કહે ને તો તને આ તારા એકના એક ભાઈની કસમ છે. ભાઈ, મન માર્યું હતું કે રક્ષાબંધનમાં હું તને રાખડી બાંધવા આવું. તો કેમ ન આવી મારી બેન? કાં અહીંયા ઊભા? કોઈની રાહ જોવોસ? કોઈ આવે એમ છે? તારી જ રાહ જોતો હતો, તું આવી ગઈ ને. મને એમ કે તમારી બેન આવતી હશે. બેન તો હું કામ નથી આવી જાણવા હાટું તો સારે કોર મથું છું, પણ જાણવા જ નથી મળતું શું કામ નથી આવી. તમે ગયા તા કે ની બેન પાસે? ના ના, હું ક્યાં ગયો છું ત્યાં. તો મને એવું કેમ લાગે છે કે સાચું કહો છો નતા ગયા? હું મારે ત્યાં શું કામ છે? એ ન આવે તો મારે શું જઈને કરવું છે? એને જ ન મારી પડી હોય તો મારે શું એની પડી છે? એ વાત એ સાચી છે તમારી. કઈ ફોન બોન આવ્યો કે નહીં? મેં કર્યો નથી ને એનો ફોન કંઈ આવ્યો નથી. કારણ કે જે બેનને એના ભાઈની કંઈ પડી ન હોય તો પછી ભાઈ શું કામ બેનની ચિંતા કરે? હું તો તમને પહેલાંય કહેતી હતી કે ભાઈ જો આ બેનને રાખડી બાંધવી હોત તો આવી ગઈ હોત ને. હા, એ તો તમને ક્યારની સમજાવું છું, પણ હવે છેક સમજ્યા તમે. વાત તો તારી એકદમ સાચી છે. ભાઈ પ્રત્યેને જો લાગણી હોત ને તો આ તહેવાર કોરો ગયો જ ન હોત. એકદમ સાચી વાત કરી. મારા પિયરમાં જો મારા ભાઈ પ્રત્યે મમ્મી પપ્પા પ્રત્યે કેટલો પ્રેમ છે, તો હું જાઉં છું નાટો મારવા. મહિનામાં 2 વખત જાઉં છું. હા, એને છે ને તમારી બેનને છે ને કોઈ અહીંયા પડી જ નથી, બાકી તો એક આટો ન દઈ ગઈ હોત. હા, તારી વાત એકદમ સાચી હો. તું તો વર્ષમાં 4-5 વખત જાય જ છે, કારણ કે તારો ભાઈ તારા મમ્મી પપ્પા બધાય બહુ સારા છે અને તારા પ્રત્યે અમને લાગણી વધારે છે, એટલે તું અવારનવાર ત્યાં આંટો મારવા જાતી રહેશે. લાગણી હોય ને ત્યાં જ જવાય. હા, બેનને છે ને જરાય લાગણી નથી તમારા પ્રત્યે. હા, ભાઈ બિચારો દુઃખી થાય, ભાઈ યાદ કરીને આખો દિવસ વિતાવે એમ બેનની યાદમાં, પણ બેનને જરાય પડી છે? હા, મારી નણંદને એમ નહીં થતું હોય કે અમારો ભાઈ બિચારો શું કરતો હોય છે, શું ટેન્શન હશે. હા, ફોન બોન કરું કંઈ વાવડ નહીં એના. હા, એકદમ વાત સાચી છે હો તારી. પણ મને આમાં એક વાત નથી સમજાતી જલ્પા, શેની? કે આ કોઈ બેન એના ભાઈને રાખડી ન બાંધે હોવા છતાંય તો એના મન ઉપર શું વીતતી છે? કાંઈ તને જાણકારી ખરી? હા, એના ઉપર મન ઉપર શું વીતે? આ તમે છે ને ખાલી ટેન્શન લ્યો છો. એના સાસરિયામાં એ સુખી છે તો તમે એને દુઃખ પહોંચાડવા માટે શું કામ એને યાદ કરો છો? એને ક્યાંથી દુઃખ પહોંચો ને આપણે તો યાદ અહીંયા કરીએ છીએ. આ તો હું તારી ફ્રેન્કલી ખાલી તારી સાથે જસ્ટ વાત કરું છું કે માની લે કે કોઈ ભાઈને બેન ન હોય
તો એ બીજાને કોકને બેન બનાવી અને પોતાનો હાથ કોરો ન રાખે. આ તું સારી રીતે જાણશો ને. તો મારે તો હગી બેન છે, એ ન આવી હોય તો મને તકલીફ તો થાય ને. આ તો તને અનુભવ છે, તારે ભાઈ છે, તું રાખડી બાંધશો. તકલીફ તમને થાય છે, તમે એને યાદ કરો છો, એને કાંઈ છે? જો ઈ કેવી ટેસ્ટ થી રહેતી છે. હા, તકલીફ એને હોય તો દોડીને આવી ન ગઈ હોત અહીંયા. એમની આ કોઈ બે ભાઈ હોય, એની બેન કદાચ વિદેશમાં હોય યા તો ભાઈ વિદેશમાં હોય, તો એકબીજા આપણે પોસ્ટથી રાખડી મોકલાવે. તો આ પોસ્ટમાં મોકલાવી શકતી હતી ને, પણ એમાંય ન આવી. એમ હું કહું છું. એકદમ સાચી વાત કરી. આ મારા મનની વાત કહી દીધી. હું તમને એ જ કહેવા જાતી હતી કે આ બેન તમારી સામે બોલતા નથી, અહીંયા આવતા નથી, તો પોસ્ટ તો કરી શકતા હતા ને, પણ એ ના કરી. પણ એમ નહીં, હું તને ખાલી પૂછું છું કે આનું કંઈક કારણ તો હશે ને. આ તો તને કદાચ ખબર હોય તો મેં કીધું આ શું છે કે તારે ભાઈ છે એટલે ભાઈ બહેનની લાગણીની તને ખબર હોય. જો મને તો અમારા ઘરમાં છે ને નિયમ જ છે, અમારા ભાઈ બહેનનો પ્રેમ છે ને અતૂટ છે. એટલે એમાં છે ને અમારે બીજું કંઈ એવું આવે જ નહીં કે પ્રેમ નથી અમારા પ્રત્યે. અમારા ભાઈ બહેનને એટલો બધો પ્રેમ છે ને કે અમારી વચ્ચે ત્રીજી વ્યક્તિ આવી જાય ને તો એ તોડાવી ન હગે. મતલબ કે તને આનું કારણ કાંઈ ખબર નથી એમ? ન જ હોય ને, કારણ કે અમારા ભાઈ બહેનને કોઈ દિવસ ઝઘડો થયો જ નથી, તો કારણ ક્યાંથી ખબર હોય મને? હા, આ તમારા ભાઈ બહેન વચ્ચે શું ડખો થયો હોય, શું હોય, મને કેમ ખબર પડે? તું સારી રીતે જાણશો કે અમારા ભાઈ બહેન વચ્ચે તે કોઈ દિવસ ઝઘડો તો થયો જ નથી. અને આ લગ્નનું મારે 1 વર્ષ થયું. 1 વર્ષની અંદર મારી બેન કોઈ દિવસ મારા ઘરે આવી નથી. અને રક્ષાબંધન જેવો તહેવાર વહી ગયો ને તોય ન આવી. આપણા લગ્ન નહોતા થયા ને એની પહેલાં એ 2 વર્ષ લગ્ન કરે થયા હતા તો એ આવતી હતી દર વર્ષે, પણ આપણા લગ્ન થયા ને ત્યાર પછી નથી આવતી. એટલે હું તને પૂછું છું કે તને કાંઈ ખબર છે એમ? પણ મને ક્યાંથી ખબર હોય? જો મારે કોઈ દિવસ બેન સાથે બોલવાનું નથી થયું, એ તો તમને ખબર છે ને. મેં કોઈ દિવસ એની સાથે ઝઘડો નથી કર્યો. બેન અહીંયા ક્યારેક એકાદ દિવસ 1 વખત આવેલા છે મારા ખ્યાલ પ્રમાણે, ત્યારે મેં એને કેવા સાચવા હતા? કાંઈ કમી રહેવા દીધી હતી? નહીં, લગ્ન પછી તો આવી જ નથી. આમે તારો સ્વભાવ સીધો ને સરળ, એકદમ શાંત છો તું. એટલે તારા પ્રત્યે તો મને એવું કાંઈ છે જ નહીં કે તું એની યારે કાંઈ ઝઘડો તો કર્યો. આ બધી વાત મૂકો હવે ને, આવું બધું ટેન્શન લ્યો માં. જો એને તમારે જરાય પ્રત્યે પ્રેમ હશે ને તમારે યાદ આવશે ને તો એ ગમે ત્યારે અહીંયા દોડી આવશે ને. હાલો આમ ઘરમાં આવે, હા, અહીંયા ઉભા રહ્યો માં. તમને કંઈ ખબર પડી કે આ નિકિતા કેમ આપણી ઘરે નથી આવતી? કારણ તો મને કંઈ ખબર નથી પડી. મેં તો ફોન કર્યો હતો પણ તે દિવસે કંઈ ઉપાડ્યો નહીં એણે, અને પછી તો મારા મગજમાંથી નીકળી ગયો. હાવ અને ક્યાંથી ઉપાડે? આપણે આ મહારાણી છે ને, આપણા વહુ જલપા, એણે ના પાડી છે. એણે? હા. એણે શું કામ ના પાડી? આ મહેન્દ્ર ગયો તો નિકિતાના ઘરે કે બેન તો ન આવી, લેવું મળી આવું. શું કારણ છે અહીં સારું નથી કર્યું. આવતી? જે આવ્યો તે ખબર તો પડે, રૂબરૂ મળે તો. એટલે એને સંધી વાત કરી. આ તો શું છે, રૂબરૂ મળ્યા વગર તો કોઈ વસ્તુની ચોખવટ થાય નહીં ને આપણે ખોટા અનુમાન લગાવ્યા કરવી કે ત્યાં કંઈક આમ હશે તેમ હશે ને શું કામ નહીં આવતી હોય. તે શું કીધું પછી નિકિતાએ? નિકિતાએ કીધું કે આ આપણી જલપા છે ને એ બે પેલા છે ને ભૂતકાળમાં હારે કોલેજ કરતી હતી, એટલે એ ક્યાંક બોલવા ચાલવાનું થયું હશે, એટલે એ બે બોલતું નહોતું. પછી ખબર પડી કે આ મારે ભાઈની હગાઈ આની હારે કરવાની છે જલપા હારે. એટલે પછી જલપાએ કીધું નિકિતાને કે હું તારા ભાઈ હારે લગ્ન કરું, પણ એક શરતે, એમ કે જો મારા લગ્ન થઈ જાય ને પછી તારે પિયરમાં ક્યારેય નહીં આવવાનું, તો હું તારા ભાઈ હારે લગ્ન કરું. બોલો, આવી તો એને શરત મૂકીશ. પણ આવી શરત કંઈ મુકાતી હશે? હે, ભાઈ બહેનને રોકતા આવી શરત કંઈ મુકાતી હશે? અને બેનને ઘેરે આવતા રોકવી એ તો ખોટી વાત છે ને. અને આમાં પાછા વાર તહેવારે પ્રસંગ ઉપર આ તો જલપા છે ને હાવ ખોટું કર્યું છે. એટલે જ ને, આપણને તો દીકરી વગરના કરી દીધા ને, આપણે તો દીકરીને મોઢું જ નહીં જોવાનું ને. આ વરહ દીઠા મોઢું નથી ભાડ્યું બેન. આ મને રાત્રે ઊંઘ આવતી નથી, ઉડી જાય ને તોય. પણ આપણે નિકિતાએ કહેવું જોઈએ ને આપણને કે ભાઈ લગ્ન પહેલાં મારી ભાભી જે બનવાના છે એને આવી શરત મૂકી છે. આ છોકરાઓ પણ હું છે ને અંદર ખાને પોતાની રીતે રમત રમી લઈને આપણને કોઈ જણાવી નહીં. તો એ હું કાંઈ ખબર ન પડવા દીધી ને આ વરહદી થઈ ગયું. અને પાછી કહેતી નથી અને કાંઈ ફોને નથી કરતી કે ભાઈ મારા આ કારણ છે એટલે હું નથી આવતી. બસ આ તો આ મહેન્દ્ર ગયો એટલે ખબર પડી આ વાતની, નકર હજી ન ખબર પડત. તો આપણને કીધું નહીં. મહેન્દ્ર કે લેન હું જઈ આવું, તે ગયો. પણ લગ્ન કરીને એ આવી છે હે, તો એના બાપનું ઘર નથી ને. આ તો મારી દીકરીના બાપનું ઘર છે ને. મારા ઘરે આવતી રોકે એટલે
સમજ્યા હું ઈ? આ એટલે રીતે ખોટી શરતો મૂકવાની હોય લગ્ન માટે થઈને જે કાંઈ હોય પેટમાં દુખતું હોય તે દિવસે જ કહી દેવાનું હોય કે આ વસ્તુ અમારે નથી ગમતું અમને, તો આપણે લગ્ન જ ન કરી દઈએ એની હારે. પણ નિકિતાએ શું કામ એને હા પાડી? આવી શરત મૂકવાનું એનું શું કામ હોય કે ભાઈ હું પિયર નહીં આવું? દુનિયામાં એક જલપા જ હતી આપણા દીકરાના બહુ માટે. એટલે તો કહું છું. છોકરીઓની ક્યાં કમી હતી? ખોટે ખોટું બધી આવી શરતો રાખીને પછી છોકરીને કેટલું દુઃખ ભોગવવાનું થાય. તો અને ઈ પાસે આપણને ઈ નથી પૂછતી અને કહેતી નથી કે બસ મારે નથી આવવું, એમ કર્યા કરે મારે નથી આવવું. અને પાછી તો ફોન ન કરે, ફોન કરે તોય આપણે ક્યાંક પૂછવી ને આપણે ફોન કરી તો ફોન ન ઉછવે. હવે આ બે વચ્ચે શેની શરત લાગી હોય ને આવી ખુકામ આવી શરત રાખી હોય એ કંઈ ખબર પડતી નથી. હવે આ એકબીજાનું છે ને આમાં ઈગો ટકરાતો હોય છે એવું લાગે. ક્યાંક એવી ઘટના ઘટી છે ભૂતકાળમાં કે કોઈ ઝૂકવા તૈયાર નહીં હોય એટલે આણે આવતા વેત શરત મૂકી દીધી કે ભાઈ તારા ભાઈ હાથે તો જ પૌણું. પણ એ ભૂતકાળમાં જે થયું એ બધું ભૂલી જવાનું હોય. હવે એ બધું ગણીને ગાંઠે ન બાંધવાનું. અહીંયા એ નળન ભોજાઈને આવે તો કેવા પ્રેમથી રહે. ત્યાં મોટો પરિવાર છે, 2-4 નણંદ હોય તો બરાબર છે, એક છે હમ ખાવા પૂરતી. એટલે જ ને એના લીધે તો મેં વરહદી અમારી છોકરીનું મોઢું નથી જોયું. હા તમે છે ને મહેન્દ્રને વાત કરજો, નકર હું જલપાન વાત કરે. ના ના આવું થોડું હાલે, પણ આ તો એને વાત કરવી પડે ને. અને આ બધી જે કંઈ શરતો હોય ને એ બધું હવે ભૂલી જાઓ અને દીકરીને આવવાની શરૂઆત કરી દેવી પડે. એટલે એ તો કેવું જ પડે ને, જલપાનું સમજાવે કે ભાઈ આવું ન હાલે હો. પણ હવે તને તારા પિયર વરહદી ન જવા દીધી હોય તો તને કેવું થાય? તમને કેમ થોડાક દી થાય પિયર સાંભળે છે ને માનું મોઢું જોવાનું મન થાય છે, મારી દીકરી નો મન થાય? પણ આમાં નિકિતાની ભૂલ છે. આવી શરતને વળગી રહેવાનું શું કારણ? હું એ જ કહું છું. કોઈક દી બાપને વાત કરે, માને વાત કરે કે ભાઈને વાત કરે, કરવી જોઈએ ને વાત કે ભાઈ જો આવી શરત રાખી હતી તેમ છતાં મેં લગ્ન તારા થવા દીધા એની યારે, તો હવે શરતને લીધે હું બંધાઈ ગઈ છું તો મારે તો આ બધી તકલીફ ભોગવવાની ને. ખોટા ખોટા એવી બધી શરતોને બધા વળગો વગર કામના. મારે છે ને જલપાન વાત કરવી પડશે કે આ તારી સરસ છે ને આ ખોટી છે. મારી દીકરી જો મારી ઘરે આવશે તાર રહેવું તો રે, નકર તું વહી જા. હા એમ જ પણ ધમકી આપવી પડે. ના ના આપવી જ પડે ને, પણ વગર કારણે આ બધાને આપણે બધાને દુઃખી થવાનું ને. એટલે જ ને. એની હારું હાલો હું એને વાત કરું. અરે નિકિતા બેટા. અરે પપ્પા, જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું લીમડો લેવા ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો, હું પાણી લઈ આવું. સારું લે તેવ જા. તબિયત પાણી હારા? મારી તબિયત તો સારી છે બેટા. મમ્મી શું કરે હે? એને કેમ હે? એને સારું હે? એ બધાને સારું છે, પણ આ તો રૂબરૂ નથી આવતી ને, તારે રૂબરૂ આવીને પૂછવું જોઈએ બધું બેટા. અત્યારે તું આમ મને બધા સમાચાર પૂછ, એના કરતાં તું તારી માને આવીને રૂબરૂ પૂછ હે કે બા કેમ છે તને, કોઈને ન ગમે? પપ્પા હવે દીકરી હારે ગયા પછી રૂબરૂ ઓછી આવે તો જ સારું. ઓછી આવે ને તો વાંધો નહીં, પણ તું તો હાવ નથી આવતી હે. હાવ આવવાનું મેલી દીધું બેટા તે તો. પપ્પા હા હા આવવાનું ક્યાં મૂક્યું છે, પણ કાંઈ કેવો પ્રસંગ આવે તો આવું ને. હવે જો હારે આવી ગયા પછી તમને ખબર છે મારા હારિયાનો પરિવાર કેવડો મોટો છે, એમાંથી જ હું નવરી નથી થતી. તું કહે છે ને પ્રસંગ આવે તો, હવે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ને રાખડીનો પ્રસંગ કેટલો જીવનમાં અગત્યનો હોય, કેટલો પવિત્ર હોય એ તો તું જાણે છે ને બેટા હે? અને એ પ્રસંગ ઉપર તું નો ફોન કર, નો આવ, તારા ભાઈનો હાથ છે ને રાખડી વગર સુનો અમે જોઈને તો અમને પીડા થાય બેટા. આવું તું હું કામ કરે છે હે? અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો અમે માફી માંગવી. ના ના પપ્પા, હા આવું કહીને તમે તમારી દીકરીને શરમાવો છો. બાપથી કદાચ ભૂલ, જોકે માવતરથી કોઈ દી ભૂલ થાય જ નહીં, પણ જો તમારી કાંઈ વાતનું મને દુઃખ લાગ્યું હોય ને તો તમારી દીકરીને એટલો હક તો છે જ કે એના બાપને કહી દે કે મને આ ખોટું લાગ્યું છે. પણ એવી કંઈ વાત જ નથી પપ્પા. બેટા તું મારાથી બધું છુપાયમાં. આ તે મહેન્દ્રને વાત કરી, મહેન્દ્રે તારી માને વાત કરી, એ બધી મને જાણ છે. આ તારી ભાભી છે ને
તને ઘેરે નહીં આવવાના હમ દીધા હોય કે શરત મૂકી હોય તેની પાછળનું શું કારણ છે ને એ અમને કોઈને ખબર નથી. બસ અમારે તો એ જાણવું છે. અને હા જો એ તારી ભાભીનું જેટલું ઘર છે ને એના કરતાં વધારે એ તારા બાપનું ઘર છે. એટલે બેટા આવા રિહામણા ન કરવાના હોય કે પપ્પા બાપના ઘેરે આપણે પગ ન મૂકવી વરહ થઈ જાય તો પપ્પા રિહામણા નથી કર્યા, પણ કઈ બેન એવું ઈચ્છે કે એના કારણથી એના ભાઈનું ઘર તૂટે? તમને નથી ખબર, હું ને જલપા જ્યારે બે હારે ભણત્યું ને, તમને ખબર જ છે કે ભાઈ ભણતા હોય તો નાની કેવી વાતમાંથી થઈ જાય મગજમારી. એ વાતનું વેર લઈને બેઠી છે. જઈએ મને ખબર પડી ને કે મહેન્દ્રભાઈની સગાઈ જલપા હારે થઈ છે, તો જલપાએ મને સીધો ફોન કરીને કીધું કે તારા ભાઈ હારે હું સગાઈ તો જ કરીશ કે તું મારી હારે શરતે બંધા કે લગ્ન પછી તું આજીવન મારા ઘરમાં પગ નહીં મૂક. પણ એ શરતે તારે બંધાવવાનું કારણ શું બેટા? હે, છોકરીઓની ક્યાં કમી છે? એ તારો ભાઈને હું બીજા વાર આવી દે એવું થોડું છે? જલપા ઉપર આપણે છાપ મારી છે. છોકરીઓની કમી નથી પપ્પા, પણ મહેન્દ્રભાઈને તો જલપા જ ગમતી હતી ને. હવે આ પાપ કદાચ હું કરત તો હું ક્યારે છૂટત કે મારા ભાઈને ગમતી છોકરી યારે મારો ભાઈ લગ્ન ન કરી શકત? એનું એકમાત્ર કારણ ખાલી હું જ હોત. બેટા આ તો છે ને કે તારા ભાઈના લગ્ન હાટું થઈને એને ગમતું પાત્ર સાથે પરણવા માટે થઈને તે તો બાપનું ઘર ત્યજી દીધું દીકરા. હે, કઈ દીકરીને બાપનું ઘર વાલું ન હોય? અને રક્ષાબંધન જેવા પર્વ ઉપર પણ તું ન આવે અને તારી શરત નિભાવે એટલે દીકરી આ બહુ જીવન અમૂલ્ય તારો જે પ્રેમ છે ને એ તારા ભાઈને આપ્યો છે. આવી રક્ષાબંધન ઉપર કોઈ મને નથી દાખલો દેખાતો કે એક બેન પોતાના ભાઈનું દાંપત્ય જીવન સચવાઈ રહી ને એટલે એનાથી વિમુખ થઈ જાય, એના મા બાપથી વિમુખ થઈ જાય. પપ્પા જો હવે જે કાંઈ પણ છે એ તમને બધી ખબર છે, એટલે હવે આ વાત આપણે અહીંયા પૂરી કરીએ. તમે આટલા દિવસ પછી મારા ઘરે આવ્યા છો ને, હાલો અંદર હાલો, આપણે બાપ દીકરી બહેન આ બહેન વાતો કરશું. હાલો બેટા વાતો તો ઘણી હૈયામાં ભેગી થઈ છે, પણ તો હવે ઘરે આવ્યો ને તો કઈ દિલને ટાઢક વળે. આ તારી મા તને છે ને કેટલી સંભાળતી હોય, એક વર્ષ થઈ ગયું તારું મોઢું જ જોયું હોય. માં તો મને યાદ આવતી હોય ને. જલપા, બોલો ને, આમ રાડું હું કામ પાડું છું? આ તો રાડું ન પાડે તો શું કરે? આ મારી દીકરીને કેમ ત્યાં આવવાની ના પાડી? હે, પહેલા તો છે ને અમારા વાળ પકડવાનું બંધ કરો અને સીધી રીતે વાત કરો જે કાંઈ કામ હોય. સીધી રીતે હું વાત કરે? કામ જ એવું કર્યું છે. કહું તો ખરી મારી દીકરીને અહીંયા ત્યાં આવવાની હું કામે ના પાડી? હું શું કામે ના પાડું? હા, મેં કઈ ના નથી પાડી. આ તમારી દીકરી નથી આવતી, તમારી દીકરીને પૂછો ને શું કામ નથી આવતી. મને શું કહો છો? ઈ છે ને તારા કારણે નથી આવતી. તે ના પાડી છે ને એટલે નથી આવતી. મને છે ને હંધી ખબર છે. ખોટું બોલમાં. મારા કારણે? હું તો એની અરે કઈ ઝઘડોય નથી કર્યો, કઈ બોલી નથી, અને મારા કારણે હા, કીધું હશે તમે કઈક. આ તું જ્યારથી પવણીને આવીને ત્યારથી મારી દીકરી ઘરે આવવાનું છે ને બંધ કરી દીધું છે. તો હું શું કરું એમાં મમ્મી? એ તે ના પાડી એટલે એમ તો હું કહું છું. હું કામે ને ના પાડી? તમારી દીકરીએ એવું કીધું કે મેં ના પાડી. હા, તો ઈ ગયો ખોટી તો વાત. મારો દીકરો પૂછવા કે કેમ તું રાખડી બાંધવાનો આય, તો એ કીધું કે મારી ભાભીએ મને ના પાડી છે કે હું ઈ ઘરમાં પવણીને જાઉં એટલે તારે નહીં આવવાનું. મેં કાઈ ના નથી પાડી. આ બધાય છે ને તમારા બધાય લોકોની છે ને રાજ રમત છે, મને બધીય ખબર પડે છે. અમે હું કામ રાજ રમત રમીએ? તો અત્યાર સુધી મારી દીકરી 3-4 વર્ષથી હારે છે આવતી હતી ને તું આવ્યા પછી કેમ બંધ થઈ ગઈ? એ તમારો પ્રશ્ન છે ને.
એમાં હું શું કરું? મેં કઈ આવવાની ના નથી પાડી એને. પૂછો તમારી દીકરીને. પૂછી લીધું, પૂછા પછી જ હું આવીશું તને પૂછવા કે હું કામ એને ના પાડી. કાંઈક તો કારણ હશે કે નહીં? એને વાંધો હોય, મને શું ખબર? હા, એને નહીં હોય લાગણી આપ મમ્મી પપ્પા પ્રત્યે, ભાઈ પ્રત્યે. બાકી તો રક્ષાબંધન ઉપર આવી ન ગઈ હોત. લાગણી હોય જ, બધાયને હોય. તારે નથી લાગણી? અમારે લાગણી છે ને એકબીજા પ્રત્યે, એટલે તો હું મારા પિયર જાઉં છું. હા, તમારી દીકરીને કોણ સમજાવે? આ તમારી દીકરી જેદુની સાસરે ગઈ છે ને ત્યારથી તમને લોકોને બધાને ભૂલી ગઈ છે. આ તારા કારણે ભૂલી ગઈ છે, એમની નથી ભૂલી. ઈ તો આ દુનિયાનો છે ને દસ્તુર છે, દસ્તુર કે બધોય અડિયો દડિયો જે પણ કઈ સાસરેમાં થાય ને એ વહુ ઉપર ટોપલો ઢોરાય. વહુ ઉપર જ ઢોળે ને. તું આવી તે દુની બંધ થઈ ગઈ, નકર તો ઓહોની ધોડી ધોડી 2 મહિના નો થાય તો ભાઈનું મોઢું જોવા આવતી હતી. કેમ બંધ થઈ ગઈ? તો મને શું ખબર કેમ બંધ થઈ ગઈ? તમે કેવા હું માંગો છો? કેવા ઈ કે તારા કારણે નથી આવતી. અને ખબર એ છે તું ખોટું બોલમાં. તને એમ કે મમ્મીને ખબર નહીં, મને બધી ખબર છે. તમને તો દુનિયા આખીની ખબર હોય. તમારે કામ ધંધો બીજો શું છે? કાઈ નહીં, બસ આ જ કામ ધંધો. હા, આ તું બધું કરે છે એટલે મારે હું ઉપાધિ છો. હવે તું બહુ આવી છે ને ભણેલી ગણેલી નામ હોશિયાર, એટલે અમારે તો હવે ક્યાં ઉપાધિ છે? જો મમ્મી, હું તમારી યારે છે ને લપચપ કરવા કઈ માંગતી નથી. તમારે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. આ તમારી દીકરી નથી આવતી, શું કામે નથી આવતી, આ હું કીધું હું નથી કીધું, ઈ તમારે અંદરો અંદર જોઈ લેવાનું છે. મને કાઈ નહીં કહેવાનું. પણ કવત ને તારા કારણે જ નથી આવતી, મને ખબર છે. તે જ ના પાડી છે કે હું પાવણીને જાવ ને એટલે તમાર પિયર નહીં આવવાનું. એક વાત લઈને બેઠા છે કે તારા કારણે નથી આવતી. મેં કઈ નથી કર્યું તો શું કામે મારી વાહે પડી ગયા છો? તો પછી એમની નાતી બંધ થઈ ગઈ મારા ઘરે. આ વરાતી ત્યાં છોકરીનું મોઢું નથી જોયું. કઈ માં એવી હોય કે દીકરીનું મોઢું જોયા વગર રહે? તારી માં 2 મહિના થાય તો કરે છે ને ફોન કે આવ એમ. મારી માને છે ને મારી પડી છે એટલે ફોન આવે છે તો તમે જાવ ને. બસ હવે તું મને કે તમને દીકરીની કઈ પડી નથી. આ છે ને તારા લીધે જ નથી આવતી. મારા લીધે? હા. આ તમારા લીધે નહીં આવતી હોય. તમારી દીકરી અહીંયા ન આવે તો તમારે જતું રહેવાય ને. કાન જ જાતા. દીકરીની ઘરે છે ને આમ ધોયડું ન જોવે માન વગરનું. આ તારા પિયરિયાને શરમ નથી તે ધોયડા આવે. ખબરદાર મમ્મી, જો મારા પિયર વિશે કીધું ને કઈ તો ઈ હું સહન નહીં કરી લઉં. કોઈ પિયર વિશે સહન ન કરે. આ જગ્યાએ હું હોય ને તો હું ન સહન કરું, પણ ખોટું હોય ને એટલે સહન કરવું પડે, સમજી? ખોટું એમાં હું શું કરું? હું તો સાચી જ છું, પણ મારું સચ્ચાઈ કોઈને દેખાતી નથી. હા, હવે મને ખબર પડી ગઈ. આ તારા પેટમાં પાપ હતું ને એટલે મારી દીકરીને એકવાર પણ તેનો સમજાવી કે કેમ પિયર નથી આવતા. નકર ભાભી નો સમજાવે કે બેન કેમ નથી આવતા, કે હાલો આપણે નળંદ ભોજે હપીને રહીએ, કે બહાર જાય, હરવા જાય, ફરવા જાય. પણ નહીં, નળંદ આવે એ તો ગમે નહીં. દીકરીઓને છે ને મનાવાની ના હોય. દીકરીને પિયરની યાદ આવે ને એટલે એને અહીંયા આવી જ જવાનું હોય. એમાં મનાવાનું બનાવવાનું ન હોય. ઈ કાંઈ તમારી દીકરી કાંઈ ઘોડિયામાં નથી ઈચકતી, સાસરે ગઈ છે. એ તો મને ખબર છે, પણ આ તારા હિસાબે આ તે ના પાડી હોય ને એટલે અમારે મનાવવી પડે કે હાલ. નકર કોઈ દીકરી એવી ન હોય કે પિયર નો આવે. હા તો મનાવો ને, હું ક્યાં ના પાડું છું? હા, બધાય જાઓ, તમારા દીકરા જાઓ, તમે જાઓ, પપ્પા જાઓ, બધાય મનાવો જાઓ. તો કેમ તું એની ભાભી નથી? તારો હક નથી મળવાનો? મેં મારી રીતે કહેવાની રીતે એક વખત કહી દીધું, હવે શું કામ કહું? વારે ઘડીએ કઈ નવરી છું હું? હા બસ, તારે એટલું જોઈ છે કે મારી દીકરી છે ને અહીં આવે જ નહીં. મને સમજી ખબર છે મારી દીકરી તને નડે છે. સમજાઈ ગયું મને? તમારે સમજાઈ જે ગયું? વિચારવું હોય એ વિચારો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, તમારી દીકરીને મનાવો ન મનાવો, ઈ અહીંયા આવે ત્યારે મને કોઈ ફેર નથી પડતો. હા, તને તો ક્યાંથી ફેર પડે? આ તારી આરે છે ને માથાકૂટ કરવી ને એની કરતા તો મારે આ હું કેવું તને અટાણે મારે હવે શબ્દ નથી તારી કેવા હાટુથી. આ કઈ જા જાતી હોય ને ક્યાં જાઉં? આમ. વાર થાશે. કામ કરવા. નકર હું જાઉં, તું બે આમ મર. એ કરી નાખજો. ચોકડીમાં વાસણ પડ્યા, એ એ કર. કપડાય પડ્યા, ધોઈ તારે નાખજો. કરવા હોય તો તા બેઠી. બોલો બોલો હાલા સાહેબ, બોલો. ઘણા દિવસે આ જીજાજીની યાદ આવી કેમ? શું થયું છે? અચ્છા, શું વાત કરો છો તમે? અરે ભાઈ, તમારી બહેનના સ્વભાવને તમે જાણો છો ને. મેં ઘણી વાર એને પૂછવાની કોશિશ કરી, પણ મારી સામે પણ ગુસ્સો કરે તો પછી મારે શું કરવું? સારું, જો એને સમજાઈ ગયું હોય તો સારામાં સારી વાત છે. હા, વાંધો નહીં. આવો તમે.
ગીતા, હા તારા ભાઈનો ફોન આવ્યો હતો કેમ? અને કહેતા હતા કે આ તારા ભાભી અહીંયા આવવાના છે કે જલપા આપણા ઘરે? તારા ભાભી એક જ છે તો એ જ આવે ને. પણ આપણા ઘરે શું કામે આવશે? આ તારી માફી માંગવા અને તને સમજાવવા માટે. માફી માંગ? મને સમજાવવા શું કામ? હવે ક્યાં સુધી છુપાવીશ? હું કંઈ પૂછું? ગુસ્સો ના કરે તો? હા, જો તારે ગુસ્સો કરવો હોય તો મારે કંઈ નથી પૂછવું. રાજ, હવે તમે તો એ લોકોની જેમ ન કરો. જો હા તે શું કર્યું? હે, આ કઈ એક બે દિવસની વાત છે? હે, આટલો મોટો ત્યાગ, આટલું મોટું બલિદાન દેવાની શું જરૂર હતી તારે? હે, તો શું કરું? શું કરું છું? હે, હા એક મિનિટ, હું બોલવા જાવી હતી. તો શું કરું? જાણી જોઈને મારા ભાઈનું ઘર ભંગાવું? અરે કેવી વાત કરે છે! આ દુનિયામાં આ તારી ભાભી છેલ્લી છોકરી હતી ને કે તારો ભાઈ કુંવારો રહી જાય? તારે છે ને ફક્ત તારું અને તારા ભાઈનું નહોતું વિચારવાનું. તારા મમ્મી પપ્પા, તારો ભાઈ, તારો પરિવાર, આ બધાનું વિચારવાનું હતું. હે, એની લાગણીઓનું શું? હે, તારે એ ઘરે જવાનું બંધ થઈ જાય તો તારા મમ્મી પપ્પાને ખોટું ના લાગે? મને ખબર છે કે હું વરસ દિવસ થઈ ગયું મારા મા બાપના ઘરનો ઉમરો નથી જોયો, અને આ વાતથી મારા મમ્મીને અને મારા પપ્પાને બેયને આટલું દુઃખ છે. પણ તારી વાત સાંભળ, તારે છે ને આવું કરવાની જરૂર જ નહોતી. હા, તારી ભાભી આવી શરત મૂકી કે મારા લગ્ન થાય તમારે ઘરમાં પગ નહીં મૂકવાનું, તારે માનવાની શું જરૂર હતી? અરે આ વાત ક્યારેક તારે મને તો કરાય કે નહીં? હે, વાત કરીને શું કરું? મારા જ ઘરનાનું ખુલ્લું કરું કે મારે ને મારા ભાભી વચ્ચે આ બધી માથાકૂટ થઈ હતી, એના કારણે મારા ભાભીએ ના પાડી છે કે મારા ઘરમાં પગ ન મૂકતી. અરે પણ એટલે મારું તો સમજા, પણ મારા ભાભીનું ખરાબ લાગે કે દીકરીને ઘરે નથી આવવા દેતી. મને એમ હતું કે તું હજી નાની છે, તારામાં બાળક બુદ્ધિ છે. પણ સાચું કહું ને, તું બહુ સમજદાર છે. કેટલું બધું લાંબુ તે વિચારી લીધું. તે તારી ખુશીનો એક પળ પણ માટે વિચાર ના કર્યો? હે, કે તું તારા મમ્મી પપ્પાને નહીં મળી શકે, તારા ભાઈને નહીં મળી શકે, બસ હા કરી દીધી. રાજ, જ્યારે વાત મા બાપની ને ઘરની આવે ને ત્યારે કોઈ પણ દીકરી સમજદાર બની જાય. અને એવી કઈ દીકરી હશે કે હાથે કરીને પોતાના મા બાપના ઘરમાં આગ લગાડે? એક તો આમે દીકરીઓ પહેલેથી બદનામ છે કે સાસરે ગયા પછી જે દીકરી પોતાના મા બાપના ઘરમાં દખલઅંદાજી કરતી હોય ને એ દીકરી સંસારની નજરમાં બદનામ જ હોય. કાં તો એના ભાઈનું ઘર તૂટવામાં, કાં તો એના માવતરના ઘરમાં ઘર કંકાસ થતો હોય એમાં. અને હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ કારણથી હું દુનિયાની નજરમાં બદનામ થાઉં. પછી ભલે વાંક મારો હોય કે ના હોય, હું બસ ખાલી એટલું ઈચ્છતી હતી કે મારા મા બાપ અને મારા ભાઈ ભાભી શાંતિથી રહે. તું આટલી બધી સમજદાર ક્યારની થઈ ગઈ? આ કેટલી બધી તને ખબર પડે છે, કેટલું બધું વિચાર્યું, કેટલું બધું કોના કોના માટે વિચારી લીધું. બસ ફક્ત પોતાના માટે ના વિચાર્યું. જો તે પહેલાં વાત કરી હોત ને તો આનો કંઈક રસ્તો નીકળત. પણ કંઈ વાંધો નહીં. આ જે લોકો અહીંયા આવે છે ને તો જે થશે ને સારા માટે જ થશે. અને આમ પણ તારા ભાઈએ મને કીધું છે કે જલ્પાને એની ભૂલનો પસ્તાવો થયેલો. સારું કહેવાય કે ભાઈ ભૂલનો પસ્તાવો થતો હોય અને વાત અહીંયા પતી જતી હોય તો તું પણ ત્યાં જઈ શકે, એ પણ અહીંયા આવી શકે, તો શાંતિથી બધું ઠરીઠામ થઈ જાય. જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને તો વધારે સારું. એ મારી ભાભી પછી બની, પણ બધાથી પહેલાં તો મારી ફ્રેન્ડ હતી ને. એક વાત કહું, આ ભણતા હોઈએ ને ત્યારની વાત અલગ હોય, અને જ્યારે કંઈક સંબંધોના તાંતરે બંધાય ને ત્યારની વાત પણ અલગ હોય. હે, પહેલાં તો કેવું હોય, તું મારી બેસ્ટી છે, એના વગર ખાય નહીં, એના વગર પાણી ના પીવે. જેવા જ કંઈક નણંદ ભોજાઈ બને, દેરાણી જેઠાણી બને,
તો પછી કૂતરા મીંદડાની જે કેમ બાંધે કંઈ ખબર પડતી નથી હે? હા એવું પણ હવે હવે કદાચ અમારા બે વચ્ચે બધું સરખું થઈ જાય. થઈ જશે મને લાગે છે કે આજે દિવસ તારા માટે સોનાનો ઉગ્યો છે એટલે તો તારા ભાઈનો ફોન આવ્યો છે. તું કામ કર, એ લોકો અહીં આવીને જમવાના છે એટલે તું છે ને રસોઈની તૈયારી કરી નાખ. કદાચ તો તારા ભાઈને મેં કીધું છે બધા જ આવશે, પછી ખબર નહીં. સારું તો હું તમને છે ને અમુક વસ્તુ કહું એ મને લઈ આવી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમારા ઘરે આવ્યા પછી વધારે સારું લાગે છે. અહીંયા તમને આવવાની કોણ ના પાડે? કાયમ આવો ને સારું લાગતું હોય તમને શું વાંધો છે? પણ બટા તને કેમ છે? સારું તો છે ને? એકદમ સારું છે મમ્મી પણ ખોટું બોલે છે. જરાય સારું નથી આ. પણ- જરાય સારું નથી. આજ એના મોઢા ઉપર આ શું કહેવાય સ્માઈલ આવી છે, બાકી રક્ષાબંધન કયું ને તે જ નહીં બસ. પણ હા, બધું કહેવા દે. સાસુમાં છે મારા, હા. કેવું પડે મારે. તું તો કોઈ દી નહીં કે કોઈ દી ફોન નથી કર્યો હાસે ખોટે કે માં જીવે છે કે મરી ગઈ. કોઈ દી તને તારી માની નો યાદ આવી? એમાં નિકિતાબેનનો કોઈ વાંક નથી. જો નિકિતાબેન, આપણે કોલેજમાં જે ઝઘડો થયો હતો ને બંને વચ્ચે, એ લઈને હજી મારા મગજમાં એ બધું ભૂલાતું નહોતું. એટલે તમને છે ને મારી ઘરે આવવાની ના પાડી હતી. પણ મને માફ કરી દેજો બેન. હવે તમે છે ને ઘરે આવજો અને રોકાજો પણ. તમને જેટલા દિવસ ગમે ને એટલા દિવસ રોકાજો. જલપા આ તું જ બોલે છે ને? હા હા હા, તારી બેનપણી પેલા હતી, ભાભી તો પછી થઈ છું ને. હા, તારી બેનપણી જ બોલે છે જલપા જ. પણ એમાં એક વાત ન સમજાણી. તમારા બંને વચ્ચે કોલેજમાં ઝઘડો થયો હતો, પછી તારા લગ્ન મારી સાથે થયા, તો એ વાતને લઈને તે નિકિતાને આપણા ઘરે આવવાની ના પાડી હતી. હા મહેન્દ્રભાઈ, પણ તો પણ મને કાંઈ કારણ સમજાણું નહીં. તમે મને જે ફોનમાં વાત કરીને પછી મેં અમને પૂછ્યું એટલે એને બધી મને વાત કરી. વાતમાં કંઈ લેવાનું નથી. ત્યાં કોલેજમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે તો એના બાબત બંનેને ઝઘડો થયો. એટલે પછી આ કહેવાય ને સમય જતાં તમારી સગાઈ નક્કી થવાની હતી. એટલે એમણે શરત મૂકી હતી કે તમારા લગ્ન થાય પછી નિકિતાએ એ ઘરમાં પગ નહીં મૂકે અને તમારી બેને તમારી ખુશી માટે એના પિયરનો ત્યાગ કરી દીધો. જો આ વાત પહેલાં મને ખબર પડી હોત ને હે બેન, તો હું આની સાથે લગ્ન જ ન કરત. મારી બેન મારા ઘરે ન આવે ને એ મને કદાપી મંજૂર ન હોય. પછી ભલે હું આખી જિંદગી કુંવારો રહી જાઉં. આ વાત છે ને તારે મને જાણ કરવી હતી બેન. પણ હું એ જ નહોતી ઈચ્છતી ભાઈ કે મારા કારણે મારો ભાઈ આજીવન કુંવારો રહે, કાં તો પછી આજીવન દુઃખી રહે. કેમ કે મને ખબર હતી કે તને જલપા પહેલેથી ગમે છે, અને જો મારા કારણે તું જલપા સાથે સગાઈ ન કરત કે તારી સગાઈ તૂટત ને તો તું કદાચ તારા જીવનમાં બીજી કોઈક છોકરીને આવવાઈ દેત, પણ આજીવન તું એની હારે ખુશ ન રહેતી. એવું કોણે કહ્યું? આ જલપા નહીં તો બીજી કોઈ તારી ભાભી બને, હા ખુશ ન રહે, પણ મારી બેન તો મારા ઘરે આવત ને. આ રક્ષાબંધનના દિવસે મારો હાથ તો રાખડી વગરનો ન રહેત ને. ભાઈ, એવી કઈ બેન હોય કે જે પોતાની ખુશી માટે થઈને, પોતાના સ્વાર્થ માટે થઈને એના ભાઈની જિંદગી બગાડે? વાહ નિકિતાબેન વાહ. ભાઈ બહેનના પ્રેમ તો ઘણા જોયા છે મેં, પણ આજે ભાઈ બહેનનો જે પ્રેમ જોયો છે ને એ તો કંઈક અલગ જ જોયો છે. એક બેને એના ભાઈની ખુશી માટે પિયરનો ત્યાગ કર્યો. તમને ધન્ય છે નિકિતાબેન. મને માફ કરી દેજો, તમને ભાઈ બહેનને અલગ કર્યા. જો જલપા, જે થઈ ગયું એ થઈ ગયું. હવે ભૂતકાળને ના તો તું કે ના હું,
બેમાંથી એકેય નથી બદલી શકવાના. પણ હા, આટલો સમય મારા ઘર પરિવારથી દૂર રહી એ વાતનું દુઃખ મને હજુ સુધી છે. પણ હવે બધું સારું થઈ ગયું ને. હવે હું મારા ભાઈના ઘરે આવીશ અને મારા ભાઈના ઘરે હવે હું મારા ભાભીને મળવા નહીં પણ મારી ફ્રેન્ડને મળવા જઈશ. તો અમને મળવા નહીં આવે? નહીં, નિકિતા બેન આપણી ઘરે નહીં આવે. જોયું? મમ્મી સાંભળી લ્યો, નિકિતા બેન આપણી ઘરે નહીં આવે. તો તમે મારા ઘરે આવજો. નહીં, તમારે આવવાનું છે, પણ એક શરત. પેલા નિકિતા બેનના છે ને સામૈયા કરશું, પછી જ આપણા ઘરમાં એને પ્રવેશ મળશે. હા, પણ સામિયા જ કરવા પડે ને. વરસના વાયણા વાઈ ગયા બરાબર છે. એટલે અને સાસુમાં તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી દીકરીને તમે મારી સાથે પરણાવી. કારણ કે મને આ 2 દિવસમાં જ ખબર પડી કે આ આટલી બધી સમજદાર છે. કેટલું બધું વિચાર્યું, બધા માટે વિચાર્યું, બસ પોતાના માટે જ ના વિચાર્યું. હે, સાચી વાત. સાચું કહું ને તો આ 2 દિવસમાં મને ખબર પડી કે મેં એક બાળક સાથે ને પણ એક મેચ્યોર છોકરી સાથે લગ્ન કર્યા છે. કારણ કે અત્યાર સુધી તો મને એનું બધું ભોળ પણ જ દેખાતું. આજે તમારો ફોન આવ્યા પછી એ બોલતી હતી, હું તો આમ જ જોતો હતો. આ મારી પત્ની છે કે બીજાની? હા હા, તમારી જ છે. અરે એવું વિચાર આવ્યો તો તું એટલું સારું સારું બોલતી હતી ને એટલે. અને આ બધી વસ્તુ હું મારી મા પાસેથી જ શીખી છું કે સ્ત્રીને ક્યાં ભોળપણ બતાવવું જોઈએ અને ક્યાં સમજદારી. કેમ કે ઘર અને પરિવારને સાચવીને રાખો ને એ સ્ત્રીના હાથમાં જ છે. હું પણ જલ્પાને એ શીખવાડવા માંગતી હતી. મમ્મી સોરી, હવે બધું શીખીશ ને તમારી પાસેથી ને. સાચું ને? હા, થઈ ગઈ ને અને પતી ગયું ને. હવે જેમ કોલેજમાં બધા સાથે ઝગડ કરતી એમ અહીંયા મારા પરિવારમાં ન કરતી હો. ઝઘડીશ પણ મીઠો ભજીયો. ભૂખ લાગી. હા હા બની જ ગયું છે. હું તમારી જ રાહે હતો કે તમે આવો તો મારો વારો આવે. ચાલો હા તો વધારે બનાવ્યું છે ને તમારા તો હાલો હાલો ભાઈ. તમે નાઈ ધોઈ લ્યો, એટલે કે તમે હાથ ધોઈ લ્યો એમ, પછી આપણે જમી લઈએ. આઈને આવ્યો. હા તો તમે હું પેલા નાતા નહોતા ને એટલે હાલો હાલો તમારી જેમ અઠવાડિયે નાવાની ટેવ નથી. હાલો હાલો જા બેટા, જા.